नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः स्वामी कार्तिकेय अनुप्रेक्षा કાર્તિકેય સ્વામી રચિત આ અનુપ્રેક્ષાનો ગ્રંથ છે, પરંતુ એમાં ધર્મ ભાવના અને એ પછીથી એની ચૂલિકામાં બધા શાસ્ત્રોનો સાર કહી દીધો છે અને એવા આ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પંડિત જયચંદ્રજી ચાવડાના ભાવાર્થની ટીકા છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ અને પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ગાથા 463 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને આજે ગાથા 464 થી આગળ રહીએ છીએ. તપમાં બાહ્ય તપની વાત પૂરી કરી, અભ્યંતર તપની વાત ચાલે છે. એમાં સ્વાધ્યાયની વાત આવી અને સ્વાધ્યાય કઈ રીતે એનો ફળ વગેરેની વાત પણ આવી અને એમાં જ હવે આગળ ગાથા 464 ની અંદર કહે છે જે અભ્યાસ કરવામાં આવે છે તો એને માટે કહે છે. સંસ્કૃતમાં 464 ગાથા આ રીતે છે કે ય યુદ્ધ કામ શાસ્ત્રમ રાગ દ્વેષાભ્યામ પરિણત પઠતી લોક વંચન હેતુ સ્વાધ્યાય નિષ્ફલમ તસ્ય. જે પુરુષ યુદ્ધના તથા કામ કથાના શાસ્ત્ર રાગ દ્વેષ પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે. સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાં પણ કેવા શાસ્ત્ર વાંચવા એની પણ વાત કરી દીધી અને સાથે સાથે સાચા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે પણ એની પાછળ એનો હેતુ શું હોવો જોઈએ એની પણ આચાર્ય ભગવાને વાત કરી દીધી છે. અહીંયા કહે છે કે જે પુરુષ યુદ્ધના તથા કામ કથાના શાસ્ત્ર, એ ખરેખર તો કોઈ શાસ્ત્ર જ ન કહેવાય, અને એવા રાગ દ્વેષ પરિણામ પૂર્વક પાછો એ વાંચે અને એમાં પણ એનો આશય પણ એવો જ હોય લોકોને ગેરમાર્ગે દોરવા કે લોકોને ઠગવા કે કોઈ બીજી રીતે પ્રભાવ પાડવા, તો એ નિષ્ફળ છે. એ સ્વાધ્યાય જ કહેવાતો નથી, એ નિષ્ફળ છે. ભાવાર્થમાં કહે છે કે જે પુરુષ યુદ્ધના કામ કુતૂહલના મંત્ર જ્યોતિષ વૈદક આદિના લૌકિક શાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે. જો જ્યોતિષ વૈદક આદિના પણ શાસ્ત્ર હોય છે તો કહે છે કે એ પણ લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? એને કાંઈ સ્વાધ્યાય હોતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે મુનિ અને પંડિત પુરુષો તો બધાય શાસ્ત્રો ભણે છે, જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તો તેનું સમાધાન અહીં રાગ દ્વેષથી પોતાના વિષય આજીવિકા આદિક પોષવા માટે, લોકોને ઠગવા માટે જે ભણે છે તેનો નિષેધ છે. પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક પારમાર્થિક પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન વધારવા માટે ભણે, પરોપકાર કરવા માટે ભણે, પુણ્ય પાપનો વિશેષ નિર્ણય કરવા માટે ભણે, સ્વ પરમતની ચર્ચા જાણવા માટે, અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી, અર્થાત
જૈન મતમાં આવા પંડિત છે ઇત્યાદિ પ્રયોજન માટે એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે. પ્રયોજન શું? એનું પ્રયોજન વિચારવું જોઈએ. અભ્યાસ કરે છે પણ એનું પ્રયોજન પણ સાથે શું હોય એ વાત અહીંયા કરી. અને એ પછીની ગાથામાં પણ આગળ કહે છે કે ય આત્માનમ જાનાતિ અશુચિ શરીરાત તત્વઃ ય આત્માનમ જાનાતિ અશુચિ શરીરાત તત્વતઃ ભિન્નમ જ્ઞાયક રૂપ સ્વરૂપમ શાસ્ત્રમ જાનાતિ સર્વમ. અર્થમાં કહે છે કે જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને પરમાર્થે ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે તેણે સર્વશાસ્ત્રો જાણ્યા છે. આ બધી શાસ્ત્રોની વાંચવાની સ્વાધ્યાયની વાત કર્યા પછીથી આચાર્ય ભગવાન મૂળ વાત ઉપર આવે છે, નિશ્ચયની વાત ઉપર આવે છે. એ જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન છે તો આત્માનું સ્વરૂપ છે. અને એવું જેને જ્ઞાન પ્રગટ છે એને બધું જાણ્યું છે, બધા શાસ્ત્રો ભણી છે. જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને પરમાર્થે ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે તેને સર્વશાસ્ત્રો જાણ્યા. એને સર્વશાસ્ત્રો જાણ્યા. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જે મુનિ શાસ્ત્ર અભ્યાસ અલ્પ પણ કરે છે પરંતુ જો પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન જ્ઞાયક દેખવા જાણવા વાળું શુદ્ધ ઉપયોગ રૂપ છે એમ જાણે છે તો તે બધાએ શાસ્ત્રો જાણે છે. પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહીં અને ઘણા શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું? શાસ્ત્ર અભ્યાસ શાસ્ત્ર અભ્યાસ શાસ્ત્ર અભ્યાસ, તુલના કરવી, આમાં આમ છે આમાં આમ છે, બધાની અપેક્ષાઓનો વિચાર કરવો, આ બધું વર્ષોના વર્ષો સુધી કર્યા કરે અને માથા ઉપર ભાર ઉપાડે. પણ જે આત્મા વિશેની વાત આવી છે એને સ્વીકારી, એનો સત્કાર કરી અને પોતાની ઉપર સ્થાપે નહીં તો બધો આ ભાર છે, તો બધું આ ભાર થઈ જાય છે. આપણે 2 લીટરની પાણીની બોટલમાં પાણી લઈ અને ફરતા હોઈએ તો આપણને ભાર લાગે, પણ એ પાણી પી જઈએ તો ભાર નથી લાગતો. એવી રીતે આ શાસ્ત્રનો અભ્યાસ ને એની બધી વાતો ને એને બધીને એના પેટા વિભાગ ને એને બધીને યાદ રાખવી ને કઈ અપેક્ષાએ શું, આ બધું જે છે ભારરૂપ છે. પણ એમાંથી પ્રયોજન સમજી સ્વીકારી અને એને પી જવું એ વાત બહુ મહત્વની છે. એ વસ્તુ જે છે એને પી જવી. આ વાત તો મારી વાત છે, ભગવાન આત્માની વાત છે, એવો આત્મા હું છું, એમ દરેક વસ્તુને પોતાની ઉપર સ્થાપવી અને એમ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો એ મહત્વનું છે. પછી એને શાસ્ત્રની કેટલીક વાત, એની ગાથાઓ, એના અર્થ વગેરે જે છે ભૂલાઈ ગયા હોય, અપેક્ષાઓ ભૂલાઈ ગઈ હોય, બધું બરાબર છે, ચાલે, એનો વાંધો નથી. પણ આત્માનું લક્ષ થયું છે અને આત્મા ઉપર એને વાત ઉતારી અને પોતે કોણ છે એ દરેક સમયે પોતે શુદ્ધ આત્મા છે એ વાત ભૂલાતી નથી, ભેદ જ્ઞાન થઈ ગયું છે. એને બધા શાસ્ત્રોનો અભ્યાસ ભલે ન કર્યો હોય તો પણ એને બધા શાસ્ત્રોનો અભ્યાસ જ છે, પણ એમાંનું કાંઈ કરતો નથી. એટલે કહે છે પંડિતજી કે પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહીં અને ઘણા શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું? સ્વાધ્યાય કર્યા કરે, ફોન ઉપર આવે એટલે કર્યા કરે, પાછું પોતાનું કામે કર્યા કરે. આમ કઈ સ્વાધ્યાય થાય છે? સ્વના લક્ષ્ય અધ્યયન છે આખું. સ્વ કોણ છે? પોતે ભગવાન આત્મા છે, એમાં વાત ઉતરતી હોય તો સ્વાધ્યાય છે.
એમાં વાત ઉતરે નહીં તો કાંઈ સ્વાધ્યાય નથી. સાંભળતા સાંભળતા પછી પાછા કંઈક બીજા કામ કરતા જાય ને લક્ષ્ય ક્યાં છે? કામમાં છે કે સ્વાધ્યાયમાં છે? ઉપયોગ એક જગ્યાએ જ રહે ત્યારે એને આપણે એમ કહીએ કે એકાગ્રતા. એકાગ્રતામાં ઉપયોગ ફરે નહીં. કામ પણ કરતો જાય ને સ્વાધ્યાય પણ સાંભળતો જાય તો ઉપયોગ એનો ક્યાં છે? કામમાં છે કે સ્વાધ્યાયમાં છે? સ્વાધ્યાયની વાતને માત્ર સાંભળે છે પણ અંદરમાં તો લેતો જ નથી. તો એ વાત અહીંયા કરી દીધી છે. અને એનાથી ઉલટું એમ કે છે કે પોતાના આત્માનું સ્વરૂપ આ અસૂચિમય શરીરથી ભિન્ન, નાયક, દેખવા જાણવા વાળું અને શુદ્ધ ઉપયોગ રૂપ છે એમ જાણે છે તો તે બધા શાસ્ત્રો ને જાણે છે. બહુ સરસ વાત છે. તો આ ગાથા 464 અને 465 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. અને 465 ઉપર તો ગુરુદેવે સમયસારની વાત પણ લીધી છે અને ઘણો વિસ્તાર કર્યો છે. તો ગાથા 464 કામના શાસ્ત્રો અને યુદ્ધના શાસ્ત્રો વગેરેની જેમાં વાત કરી છે એમાં કે છે અર્થની અંદર સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ 2 પાના નંબર 338 ઉપર અહીંયા અર્થમાં કહે છે, જે પુરુષ યુદ્ધના તથા કામ કથાના શાસ્ત્ર રાગ દ્વેષ પરિણામ પૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે. હવે પૂજ્ય ગુરુદેવ એમાં આપણને સમજાવે છે કે ભગવાનના શાસ્ત્રો મૂકીને લડાઈના કે વિષય કસાય વધે એવા શાસ્ત્રો લોકોને ઠગવા, છેતરવા, એમની ઉપર કોઈ રીતે પ્રભાવ પાડવા અને પોતાનું કાંઈક લોભવશ જે કંઈ કાર્ય પ્રયોજન જે છે એને સાધવા માટે જે આવું કરે છે, એવા શાસ્ત્રો ભણે છે, તો એનાથી આત્માને કાંઈ લાભ થતો નથી. એને કોઈ પણ પ્રયોજન હોય, પૈસા કમાવાનું કે પ્રતિષ્ઠા સ્થાપવાનું કે બધામાં મોટો થાય એવું કે કંઈક પદ મેળવવાનું કે એવા કોઈ પણ પ્રયોજન હોય, અથવા તો એમાંથી એને અર્થનું પ્રયોજન હોય કે કામનું પ્રયોજન હોય, જે પ્રયોજન હોય તે, પણ એ બધાને માટે એ આવા ભગવાનના શાસ્ત્રો મૂકી અને કોઈ યુદ્ધના કે વિષયના કે એવા કોઈ પણ પ્રકારના બીજા ભણે તો એનાથી આત્માને તો કાંઈ લાભ થતો નથી, પણ મોટે ભાગે એને પાપના બનતો પડે જ. કોઈ કહે કે લોકોના ભલા માટે બીજી કળાના શાસ્ત્રો ભણે તો શું વાંધો? લોકોના ભલા માટે બીજી કળાના શાસ્ત્રો ભણે તો શું વાંધો? તો ગુરુદેવ કહે છે કે તો તેને કહે છે કે એ પણ રાગ દ્વેષને પોષે છે. એ પણ રાગ દ્વેષને પોષે છે. કેમ કે કોઈ પરનું ભલું બુરું તો કરી શકતું જ નથી. આ તો મૂળભૂત સિદ્ધાંતની વાત છે. કેમ કે કોઈ પરનું ભલું બુરું તો કરી શકતું જ નથી. પોતે ભલા બુરાનો વિચાર કરી શકે અને કોઈના ભલાનો વિચાર કરે કે બુરાનો વિચાર કરે તો એ પ્રમાણે પુણ્ય કે પાપના એને બંધ પડે, પણ વાસ્તવમાં પેલાનું ભલું કે બુરું થતું નથી. એટલે કોઈ કોઈનું ભલું બુરું કરી શકતું જ નથી. વસ્તુ છે તો એની પર્યાય એના કારણે થાય છે એમ ન માનતા મારા કારણે એની પર્યાય થાય છે, મારા કારણે એના પરિણામ થાય છે એમ માનવું એ જ મહાન પાપ છે. એ મોટામાં મોટું પાપ છે. એટલે મિથ્યાત્વનું મોટું પાપ છે. માટે પરના ઉપકાર માટે ભણતર ભણવું સારું છે એમ જે માને છે તે મોટો મૂંઢ અને પાખંડી છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. આ વાત હવે ગુપ્ત રહી નથી. ગુરુદેવે પરિવર્તન કર્યું અને ત્યાર પછીથી કેટલો બધો સમય ગયો અને પછી તો આ બધી વાત સમયસાર વગેરેની વાત પણ બહાર આવવા માંડી. કેમ કે ગુરુદેવના એવા પ્રવચનો એ બધું પ્રસિદ્ધ થતું રહ્યું. એ વખતે
રેકોર્ડિંગ નહોતા થતા એ સમયની આ વાત છે, 1952 આસપાસની જે વાત છે, ત્યારે આ ગુરુદેવે પ્રવચન આપ્યા હતા. તો કહે છે કે આ વાત હવે ગુપ્ત રહી નથી, ઢંઢેરો પીટીને બહાર આવી છે કે દરેક વસ્તુ સ્વતંત્ર છે, દરેક વસ્તુ સ્વતંત્ર છે, તે પોતાના કારણે પરિણમી રહી છે. નિમિત્ત આવે છે માટે પરિણમે છે એમ નથી. દરેક વસ્તુ સ્વતંત્ર પોતે પોતાના કારણે પરિણમી રહી છે, નિમિત્ત આવે છે માટે પરિણમે છે એમ નથી. છતાં તે કોઈ પરના કારણે પર્યાય થાય છે એમ માને તે મિથ્યા અભિમાની છે. પોતાના કારણે કોઈના પરિણામ થાય એમ માનવું એમાં મિથ્યાત્વનું પોષણ છે, અને અંદરમાં એનો જે મદ છે, અભિમાન છે, પોતે જાણે છે અને પોતાને કારણે અથવા તો પોતે એ કરી શકે છે એવું જે અભિમાન પડ્યું છે ને, મિથ્યાત્વ સહિત અભિમાન, એ ત્યાં તો પ્રગટ થાય છે. એટલે એ મિથ્યા અભિમાની છે. આ વાત સાંભળીને હવે ઘણા એમ કહે છે કે આત્માના કારણે પરની અવસ્થા થતી નથી. એ વાત તો બરાબર છે, પણ આપણે નિમિત્ત તો થઈએ ને. અરે એ વાત તો એ 1952ની વાત છે. એ પહેલા ગુરુદેવે તો વાત કરી હતી, 1948માં કરી હતી. પરિવર્તન પછીથી આ વાત તો ગુરુદેવ કરતા જ આવે છે, અને એ પછીથી આ બધી વાત આવી એટલે કેટલાક લોકોએ પછી નિમિત્તની વાતને એમ લીધી. બરાબર છે કે પરના કારણે અવસ્થા નથી થતી, એ વાત બરાબર છે, અને એમાં કાર્ય થાય તો નિમિત્ત હોય છે. તો આપણે એમ કે એમાં નિમિત્ત તો થઈએ ને, એમ કે સારા કામમાં આપણે નિમિત્ત થઈએ ને, અને આ સારા કામમાં નિમિત્ત થઈએ એ વાત હજી ચાલી આવે છે, હજી પણ ચાલી આવે છે. કેટલા બધા વર્ષો વીતી ગયા તો પણ હજી આ વાતને લોકોએ સારી રીતે સમજી નથી. આપણે નિમિત્ત થઈએ. નિમિત્ત ક્યારે ખબર પડે? કાર્ય થયા વિના ખબર પડે છે કે એમાં શું નિમિત્ત હતું? કાર્ય થયા પહેલા આપણને ખબર પડે કે આમાં શું નિમિત્ત હશે? અને નિમિત્ત ક્યાં કાંઈ કરે છે? નિમિત્ત તો જુદું દ્રવ્ય છે, એની ઉપસ્થિતિ હોય છે એ વખતે, અને બધાને નિમિત્ત કહેવાતું નથી. એક કાર્ય થાય છે, જેનું કાર્ય થાય છે એનો આપણે વિચાર કરીએ તો એને ઉપાદાન કહીએ, અને એ એનું કરતા છે, અને નવી જે પર્યાય થાય, નવા પરિણામ થાય, નવી અવસ્થા થાય, એને આપણે નૈમિતિક કહીએ. તો એ વખતે નિમિત્ત શું છે? તો આસપાસમાં રહેલા કેટલાય પદાર્થો જે છે એનું પરિણમન જે છે એ અનુકૂળ હોય, એમાં કેટલાકનું અનુકૂળ હોય એને અનિમિત્ત કહેવાય, અને ન અનુકૂળ હોય એને નિમિત્ત કહેવાતું નથી. એટલે નિમિત્ત તો આરોપ આપવામાં આવે છે, અને એ વખતે બીજા પદાર્થનું જે પરિણમન ચાલી રહ્યું છે એ કોઈ આના કાર્ય માટે જુદી રીતે થાય છે એવું તો કઈ વસ્તુનું સ્વરૂપ નથી. એ પદાર્થનું પરિણમન તો એના કારણે એની રીતે થાય છે. એટલે દરેક પદાર્થના પરિણમનનો વિચાર કરી એક જગ્યાએ ઉભા રહી અને આપણે 50 વસ્તુના પરિણમનનો વિચાર કરીએ તો એમાં આપણને એમ લાગે કે આનું પરિણમન થાય છે એમાં આ નિમિત્ત કહેવાય, અને એનું પરિણમન થાય છે એમાં પેલું નિમિત્ત, બીજું કંઈક નિમિત્ત કહેવાય, અને એનું પરિણમન થાય છે એમાં કંઈ ચોથું નિમિત્ત કહેવાય. એમ અનેક પ્રકારે નિમિત્તનો આપણે સંબંધ બધાનો જોડી શકીએ છીએ. પણ દરેક દ્રવ્ય જે પરિણમે છે એ તો પોતાના ગુણ પ્રમાણે પરિણમે છે, પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે છે. કઈ જુદી રીતે કોઈને નિમિત્ત થવા માટે એ પરિણમે છે એવું તો કઈ વસ્તુનું સ્વરૂપ નથી. તો પછી આપણે નિમિત્ત કેવી રીતે થઈએ? બહુ શાંતિથી આ બધી વાતનો વિચાર કરવા જેવો છે. લોકો સમજ્યા વિના બધું બોલ્યા કરે છે કે આપણે નિમિત્ત થઈએ, સારા કામમાં નિમિત્ત થઈએ વગેરે, પણ એને ભાન નથી. ગુરુદેવ કહે છે કે આ વાત સાંભળી, એટલે જે નિમિત્તની વાત જે ગુરુદેવે કરી છે બધી વાતને સાંભળી, અને હવે ઘણા એમ કહે છે કે આત્માના કારણે પરની અવસ્થા થતી નથી. એ વાત તો બરાબર છે, પણ આપણે નિમિત્ત તો થઈએ ને. તો તેને કહે છે કે નિમિત્ત તો ત્યારે કહેવાય કે જ્યારે ઉપાદાનમાં પોતાના કારણે પોતાના કાળે સ્વતંત્ર પરિણમન થઈ અને કાર્ય થાય છે, ત્યારે પણ નિમિત્ત આવ્યું માટે કાર્ય થાય છે એમ નથી. કાર્ય થાય ત્યારે નિમિત્તની ખબર પડે, અને નિમિત્ત આવ્યું માટે કાર્ય થાય છે એમ નથી. નિમિત્ત નથી એમ નથી, નિમિત્ત નથી એમ પણ કહેવાનો આશય નથી,
પણ નિમિત્ત બીજાની અંદર કાંઈ કાર્ય કરતું નથી. લોકોને સુખી થવું હોય અને ધર્મ કરવો હોય તો આ માન્ય છૂટકો છે. આ જ માનવું પડશે કે નિમિત્ત કાંઈ કરતું નથી. દરેક પદાર્થ છે તો એનું વર્તમાન પણ છે. જો એક નવો દ્રષ્ટિકોણ વિચારવા જેવો છે. કોઈ પણ પદાર્થ હોય તેનું વર્તમાન હોય એટલે કે એ સમયે વર્તમાન એની એક અવસ્થા છે ને. દરેક પદાર્થ છે તો એનું વર્તમાન પણ છે. તો એના વર્તમાનને ન માને તો વસ્તુને જ માની નહીં. એની વર્તમાન અવસ્થાને ન માનીએ તો વસ્તુનો સ્વીકાર થતો જ નથી, વસ્તુને માનતા જ નથી. એટલે દરેક પદાર્થ છે તો એનું વર્તમાન પણ છે અને એના વર્તમાનને ન માને તો વસ્તુને જ માની નહીં. આ વાત અનંત કેવળીઓ કહી ગયા છે તે છે. આવી વાત સાંભળી અને ઘણા ત્યાગીઓ નકલ કરવા મંડી પડી ગયા છે. પણ જેને હજુ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નથી અને ઓળખાણ પણ નથી તેને કોઈ રીતે આ વાત બેસે એમ નથી. આત્માનું ભાન થાય, આત્માની અનુભૂતિ થાય ત્યારે એને ધર્મનું એવું મહાત્મ્ય આવે કે દેવગુરુ શાસ્ત્ર માટે લાખો રૂપિયા ખર્ચવાનો ભાવ આવી જાય અને એવો ભાવ આવ્યા વિના રહે નહીં. જ્યારે એને આત્માનું ભાન થાય ત્યારે પછી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ આવે અને એમાં કાંઈક એવું કાર્ય હોય તેમાં એવા દાન વગેરે આપે, એમાં એને ઉત્સાહ જણાવે. જીન મંદિરો માટે અને ધર્મની પ્રભાવના માટે નિરંતર પ્રયાસ કર્યા કરે એવું બને. અત્યારે તો આ વાતને સમજનારા ઘણા નીકળ્યા છે અને વાત તો ગુરુદેવ કહે છે કે આફ્રિકા સુધી આ વાત પહોંચી છે કે ત્યાં પણ હવે સ્વાધ્યાય થતા હતા ને એ વખતે. એટલે કહે છે કે અને ત્યાં હંમેશા સ્વાધ્યાય ચાલે છે. જેની રુચિ હોય તેમાં તે નિરંતર વખત ગાળે છે. અને પછી તો આફ્રિકામાં મંદિર થયું, નૈરોબીમાં ગુરુદેવ ત્યાં ગયા, એ બધી વાતો એ પછીની છે. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે જે પુરુષ, ભાવાર્થની વાત છે, જે પુરુષ યુદ્ધના, કામ, કુતૂહલના, મંત્ર, જ્યોતિષ, વૈદક આદિના લૌકિક શાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? એને કોઈ સ્વાધ્યાય નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે મુનિ અને પંડિત પુરુષો તો બધાય શાસ્ત્રો ભણે છે, જો એમ છે તો તે શા માટે ભણે છે? અને તેનું સમાધાન પંડિતજીએ જે સમાધાન આપ્યું છે, ભાવાર્થ આપ્યો છે એ જ છે કે અહીં રાગ દેશથી પોતાના વિષય આજીવિકા આદિ પોષવા માટે, લોકોને ઠગવા માટે જે ભણે છે તેનો નિષેધ છે. આજીવિકા માટે પણ ધર્મના શાસ્ત્રો હોય એનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે પોતાની આજીવિકા માટે ધર્મના શાસ્ત્રો વાંચી અને એમાંથી આજીવિકા પ્રાપ્ત કરે એ ઠીક કહેવાતું નથી. એટલે સુધી વાત છે કે પહેલા તો જે આ વૈદિકી વિદ્યા જે છે એ બધા વૈદો, રાજવૈદો વગેરે જે કંઈ એનો ઉપયોગ કરતા અને લોકોના રોગ મટાડવા માટે એ બધી દવાઓ વગેરે બનાવતા અને એ બધા ઉપાયો બધું કરતા, તો એને માટે પૈસા લેતા નહીં. એને માટે કોઈ પૈસા ન લેતા. અત્યારે ડોક્ટર જેમ ફી લે છે એવી રીતે કોઈ પૈસા લેતા નહીં. એ એક પ્રકારની એવી સેવા છે અને એ વિજ્ઞાન જે છે એટલે કે વિદ્યા જે છે એનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ એવી જે વખતે માન્યતા હતી. એને કોઈની સારવાર કરી અને પછી પૈસા લેવાય એ વાત જ હતી નહીં. તો પછી ધર્મની વાત કરી અને પૈસા લેવાય એ વાત તો ક્યાંથી હોય? ધર્મની વાત કરી અને કંઈ આજીવિકા માટે કમાવવું એ વાત તો હોય જ નહીં. એટલે એ મૂળભૂત વાતને અહીંયા લીધી છે કે અહીં રાગ દેશથી પોતાના વિષય આજીવિકા આદિ પોષવા માટે, લોકોને ઠગવા માટે જે ભણે છે તેનો નિષેધ છે. પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક
પારમાર્થિક પ્રયોજન જાણી એ શાસ્ત્રો ભણે, જ્ઞાન વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય પાપનો વિશેષ નિર્ણય કરવા માટે, સ્વ પર મતની ચર્ચા જાણવા માટે, અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી અર્થાત જૈન મતમાં આવા પંડિત છે ઇત્યાદિ પ્રયોજન માટે આવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે. હવે જો ગુરુદેવ એ વાતને વધારે સમજાવે છે કે રાગ દ્વેષ અને વિષય કે આજીવિકા અર્થે શાસ્ત્રો ભણે, રાગ દ્વેષથી અથવા તો વિષય ઇન્દ્રિયોના વિષયો માટે કે આજીવિકા અર્થે શાસ્ત્રો ભણે તો તેનો અહીં નિષેધ કર્યો છે. પણ નિષ્પ્રભુ રીતે શાસ્ત્રો ભણે કે બનાવે એનો નિષેધ નથી. જંગલમાં વિચરતા સંત મુનિઓને ધર્મની પ્રભાવના અર્થે વૈદિક આદિ શાસ્ત્રો બનાવવાનો કોઈ વખતે વિકલ્પ આવ્યો. જૈન મુનિએ પણ ક્યારેક એવા વૈદિકના શાસ્ત્રોની રચના કરી છે, નથી કરી એમ નથી, એવો વિકલ્પ આવ્યો અને શાસ્ત્રો રચાઈ ગયા. મુનિ તો નિષ્પૃહ હોય છે, પણ કોઈ વખતે અન્ય મતોમાં વૈદોનું જોર હોય તો જૈનમાં પણ વૈદિકનું જ્ઞાન છે એમ બતાવવા દવા કેમ બને અને કયા રોગમાં કઈ દવા ઔષધ લાગુ પડે એના શાસ્ત્રો રચે, પણ એમાં માત્ર જૈન ધર્મની પ્રભાવનાનો હેતુ હોય છે. જૈન ધર્મની પ્રભાવનાનો હેતુ છે કે જૈનમાં બધું છે. વિષય કસાયનો કે માન પૂજાનો ભાવ મુનિને હોતો નથી, માટે એનો નિષેધ હોતો નથી. એટલે જૈનમાં પણ એવી વાત પણ એમાં આવે, વૈદિકની વાત પણ આવે, કેમ કે એ વખતની અંદર કેટલીક પદ્ધતિઓ એવી ચાલતી હતી કે જેમાં હિંસા થતી હતી. સારવાર માટે, દવા માટે કેટલાક પ્રકારે હિંસાઓ વગેરે થતી હતી. તો એને એ ખોટું છે એ બતાવવા માટે પણ તો એને માટેનો શું ઉપાય છે રોગ માટેનો, તો એને માટે પણ એવી વૈદિકના શાસ્ત્રની જૈનમાં રચના થઈ છે. કેટલાય પ્રકારે જોઈએ આપણે તો જે આ શાસ્ત્રો જે છે વૈદના જે શાસ્ત્રો જે કહેવામાં આવે છે તો એની અંદર ઘણી જગ્યાએ મધનો પ્રયોગ કરવાની વાત થઈ છે. હવે મધમાં તો કેટલી બધી હિંસા છે. તો જૈનના એવા વૈદિક શાસ્ત્ર જે છે એમાં એ વાત આવે નહીં. યુનાની મતની અંદર એ લોકો યુનાનીની પદ્ધતિ જે છે, આપણે અત્યારે વર્તમાનમાં વધારે પ્રચલિત એલોપેથી છે અને ભારતમાં એના પછીથી આ વૈદિક વગેરે છે. તો યુનાની પદ્ધતિ છે એની અંદર તો કેટલાક માંસ વગેરેના પ્રયોગો બધા હોય છે. તો લોકો એમ કે ભાઈ આ રોગ મટતો નથી તેમાં દોરવાઈ જાય. જૈન હોય આવું બધું ઘણું જોવા મળે છે. અત્યારે વર્તમાનમાં પણ છે. કેટલાય લોકો જૈનો એ પેલા વૈદિક શાસ્ત્રોમાંથી કેટલીક વાતને પકડે છે કે ભાઈ હૃદયને માટે, હાર્ટને માટે એમ કે લસણ સારું ને ડુંગળી સારી ને આવી બધી વાતો, અને એટલા માટે પછી કે હું લસણ ખાઉં છું ને આવી મૂર્ખાઈ ભરેલી વાતો જોવા મળે છે. કેટલાય જૈનો હોય કેટલા પૂરતું લસણ ખાઈએ, અરે ભાઈ ગાંડો થયો છે આ બધી વાતો લઈને. એટલે એવું બધું એ વખતમાં પણ ચાલતું હતું અને એટલા માટે કેટલાક એવા શાસ્ત્ર વૈદિક શાસ્ત્રો જૈનમાં પણ લખાયા છે. એ વાત અહીંયા ગુરુદેવ કરે છે. તો કે છે કે એના શાસ્ત્રો રચે પણ એમાં માત્ર જૈન ધર્મની પ્રભાવનાનો હેતુ હોય છે. વિષય કસાયનો કે માન પૂજાનો ભાવ મુનિને હોતો નથી, માટે એનો નિષેધ હોતો નથી. એ પછી ભાદરવા 7 બુધવાર તારીખ 10 સપ્ટેમ્બર 1952 એમાં એ દિવસે આગળ કહે છે કે આ અધિકાર સ્વાધ્યાય તપનો છે. જૈન વિતરાગના શાસ્ત્રોના સ્વાધ્યાયનો સાર આ ગાથામાં કહે છે. એટલે કે આખા જૈન શાસનનો સાર આ ગાથામાં છે. સમયસાર ગાથા 15માં અબદ્ધ સ્પષ્ટ આદિ આત્માને જાણે છે તે જૈન શાસનને જાણે છે એમ કહેલ છે.
અબદ્ધ સ્પષ્ટ આદિ આત્માને જાણે છે, આત્માને એવો જાણે છે, ભરાયેલો નહીં ને સ્પર્શાયેલો નહીં ને, તો કે છે કે તે જૈન શાસનને જાણે છે. એ વાત ગાથા 15 આવી. તો તે આ ગાથામાં સનાતન વિતરાગ માર્ગનું આખું શાસન સંભાળી દીધું છે. માટે આ ગાથા ઘણી ઊંચી છે. વાંચણી લે, પ્રશ્ન કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, એટલે વાંચનમાં લે અને પછી એમાંથી કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન કરે અને એવી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરે, એ બધાનો સાર આ ગાથામાં છે. તો એ ગાથા 465 આપણે વાંચનમાં લીધી. હવે ગુરુદેવ એની પર પ્રવચન આપતા કહે છે. પહેલા અર્થમાં કહે છે કે જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે, તેણે સર્વશાસ્ત્રો જાણ્યા. આ વાત તો આપણે સમજ્યા. જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે, તેણે સર્વશાસ્ત્રો જાણે. તો તે કહે છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયક 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 ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તે પુણ્ય પાપ આદિ તત્વોથી ભિન્ન છે. આત્મા શરીરથી ભિન્ન છે, એટલે કાર્મણ શરીર પણ ભિન્ન છે. ઔદારિક શરીર મનુષ્યને અને તિર્યંચને જે શરીર હોય છે એ ઔદારિક શરીર હોય છે, અને દેવને અને નારકીને જે શરીર હોય છે એ વિક્રિય શરીર હોય છે. પણ એ બધા પણ પૂતગળના સ્કંદ છે. અને પછી બીજી વાત કે સંસાર અવસ્થામાં જ્યાં સુધી છે ત્યાં સુધી એને કર્મ છે, તો એ કાર્મણ શરીર છે. અને બીજું જયારે જીવિત છે ત્યાં સુધી એને એવું તેજસ શરીર પણ હોય છે. તો આ બધા શરીર જે છે એ બધા પૂતગળના સ્કંદ છે. આત્માને કોઈ શરીર હોતું નથી, એટલે આત્મા શરીરથી ભિન્ન છે, એટલે કાર્મણ શરીરથી પણ ભિન્ન છે. પુણ્ય પાપ તે પણ કાર્મણ શરીરમાં સમાઈ જાય છે. એનાથી આત્મા જુદો છે એમ જાણવું તે ચારે અનુયોગનો સાર છે. ચારે અનુયોગના શાસ્ત્રોમાં આ એક જ વાત કરી છે કે આત્મા રાગ આદિ અને શરીર આદિ પરદ્રવ્યોથી ભિન્ન છે. રાગ આદિ કહેતા બધા જ કસાય આવી ગયા. રાગ અને દ્વેષ કહીએ છીએ ત્યાં એમાં ક્રોધ, માન, માયા, લોભ આવી ગયા, અને બીજા 9 પ્રકારના 9 કસાયો પણ આવી ગયા. અને શરીર આદિ એટલે બધા જ પ્રકારના શરીર, વર્તમાનમાં જે શરીર સાથે રહ્યો છે એ, અને કાર્મણ શરીર વગેરે, એ બધા પરદ્રવ્યોથી આત્મા જુદો છે, ભિન્ન છે. એમ જાણવું તે ધર્મ છે, એમ સ્વીકારવું તે ધર્મ છે. ત્યાંથી તો ધર્મની શરૂઆત જ થાય છે. જે શાસ્ત્રો રાગથી, પુણ્યથી કે શરીર આદિ નિમિત્તથી આત્માને લાભ થાય એમ કહે તે શાસ્ત્રો જ નથી. કે જેનાથી આત્મા ભિન્ન છે એનાથી આત્માને લાભ કેવી રીતે થાય? સામાન્ય લોજિક, સામાન્ય તર્ક દ્વારા પણ આપણને વાત તો સમજાય કે આ જો આત્મા એનાથી જુદો છે તો પછી એનાથી આત્માને લાભ કેવી રીતે થાય? કેટલાય લોકો દલીલ કરે છે ને કે ભાઈ શરીર હશે બરાબર તો તપ થશે, અને તપ થશે તો ધર્મ થશે. એમ શરીર બરાબર હોય તો ધર્મ થાય. જે શરીર પોતાનું નથી, પોતાના કયામાં નથી, પોતાના કાબુમાં નથી, પોતાની ઈચ્છા પ્રમાણે શરીરમાં ફેરફાર થતા નથી, એ શરીર દ્વારા ધર્મ થાય. આ માન્યતા પણ કેવી છે, વિચાર કરવા જેવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જે શાસ્ત્રો રાગથી એટલે શુભભાવથી, પુણ્યથી કે શરીર આદિ નિમિત્તથી આત્માને લાભ થાય એમ કે તે શાસ્ત્રો જ નથી. અને વિતરાગના શાસ્ત્રો વાંચીને એમાંથી સાર એમ કાઢે કે રાગથી, શુભભાવથી અને પરથી લાભ થાય, પરથી બીજાથી લાભ થાય, તો તે શાસ્ત્રોના અર્થને સમજ્યો નથી. વિતરાગના શાસ્ત્રોમાંથી આવો અર્થ કાઢે તો એમ સમજવું કે એને શાસ્ત્રની કાંઈ સમજ પડી નહીં, એને વાંચ્યા પણ એને અર્થ ખોટો કાઢ્યો. વિતરાગના શાસ્ત્રો વાંચીને એમાંથી સાર એમ કાઢે કે શુભભાવથી, રાગથી અને પરથી લાભ થાય, તો તે શાસ્ત્રોના અર્થને સમજ્યો નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપી પરથી ભિન્ન છે,
એમ જાણવું તે જૈન શાસનનો સાર છે. પરથી ભિન્ન છે તો પરથી લાભ ક્યાંથી હોય? સહેલાઈથી સમજાય એવું છે. માટે જેને સમજવું હોય તેને આ જ સમજવું, વિચારવું હોય તેને આ જ વિચારવું, અને પ્રશ્ન કરવો હોય તેને આ જ પ્રશ્ન કરવો કે સાર શું છે? શું સાર છે? આત્મા નાયક સ્વરૂપી છે એક વાત, અને પરથી ભિન્ન છે એમ જાણવું તે જૈન શાસનનો સાર છે. પરથી જુદો છે અને જ્ઞાન સ્વરૂપ છે. પરથી જુદો છે અને કેવો છે તો જ્ઞાન સ્વરૂપ છે. બે વાત બરાબર સમજવી એટલે એની આજુબાજુની બધી વાત બરાબર ગોઠવાઈ જાય, અને પછી બીજી બધી વાતને ગોઠવવા બેસે ત્યારે આ વાતની વિરુદ્ધ કાંઈ પણ આવતું હોય તો એ બધી વાતને કાઢી નાખે. પરથી જુદો છે તો પરથી લાભ થાય તો ન થાય, એટલે તરત જ બીજાથી લાભ થાય એ વાત નીકળી જાય. કોઈની કૃપાથી ધર્મ પમાય એવું મનમાં વિકલ્પ ઉઠે કે કોઈ આશીર્વાદ આપે, વાસ્કેપ નાખી દે, કોઈ સ્પર્શ કરે તો પોતાને ધર્મ થઈ જાય, તો તરત જ પ્રશ્ન કરવો કે પરથી તો પોતે જુદો છે અને પર મારી અંદર કાંઈ કરી શકતું જ નથી, તો પછી મને કેવી રીતે લાભ થાય? એટલી વાત નીકળી જાય. જે થાય લાભ એને પોતાને પોતાથી જ થાય, બીજાથી લાભ થાય નહીં. પણ લાભ થાય એ વખતે એવું કાંઈક હોય તેને નિમિત્ત કહેવાય, બસ. એથી વિશેષ કોઈ વાત નથી, અને નિમિત્ત કાંઈ કરતું નથી. અને નિમિત્તની ખબર ક્યારે પડે? નિમિત્તની ખબર ક્યારે પડે? કે જ્યારે એવા પરિણામ થાય ત્યારે ખબર પડે ને. એટલે પરથી ભિન્ન છે. અને પાછો જ્યારે આત્માનો વિચાર કરે તો કેવો આત્મા? તો જ્ઞાન સ્વરૂપી. તો બીજી રીતે આત્માના સ્વરૂપનો વિચાર કરતો હોય તો બધી વાત જે છે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાતને ત્યાં એ ચાવીને લાગુ પાડે કે એમાં જ્ઞાન સ્વરૂપ છે એ વાત આવે છે? નથી આવતી. પરનું કાંઈ કરી શકે છે એવી વાત આવી હોય ત્યારે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહ્યું તો પરનું કરે એ વાત તો છે જ નહીં, તો એ વાત બરાબર નથી. પરનો કરતા હોઈ શકે નહીં. એને એમ હોય કે હું બીજાના કામ કરું, બીજા ઉપર ઉપકાર કરું, સારા કામો કરું, આ તે બધું, તો પછી પાછી એ ચાવી લાગુ પડે કે આત્મા કેવો છે? તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો પછી આત્મા પરના કાર્યો કરે? ન કરે. તરત જ એને જવાબ મળી જશે. એટલે બે વાતમાં પણ શાંતિથી વિચાર કરે અને તર્ક દ્વારા બધી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે, ગુરુદેવ એમ કે છે, તો એ જ કરવા જેવું છે. એટલે કે છે કે માટે જેને સમજવું હોય તેને આ જ સમજવું, વિચારવું હોય તેને આ જ વિચારવું, અને પ્રશ્ન કરવો હોય તેને આ જ પ્રશ્ન કરવો. એ સાર છે. શું પ્રશ્ન કરવાની વાત કરી? આપણે ઉદાહરણ લઈને એ વાતને સમજ્યા. આત્મા પરથી ભિન્ન અને જ્ઞાન સ્વરૂપ, બે વાત. એનો જ પ્રશ્ન, એનો જ વિચાર, અને દરેક વાતની સાથે એ વાતને મૂકવાથી એ વાતનો ભંગ ન થતો હોય તો બરાબર, નહીતર સમજવું કે બીજી બધી વાત જે છે એ બરાબર નથી. ગુરુદેવ હવે ઘણી તત્વની અને સમયસારની વાત અહીંયા આ ગાથાનો વિસ્તાર કરતા સમજાવે છે. સમયસાર ગાથા 15 સકળ જીન શાસનનો સાર છે. કોઈને એમ થયું છે કે કુંકુંદાચાર્ય દેવ બીજું કહે છે અને સમંતભદ્રાચાર્ય ભગવાન બીજું કહે છે, પણ એમ નથી. અષ્ટસહસ્ત્રી આદિ વ્યવહાર અને ન્યાયના ગ્રંથોમાં નિમિત્તને બીજો પદાર્થ છે એનું જ્ઞાન કરાવે છે. એમાં કેટલીક વાત નિમિત્તની વાત કરવામાં આવી હોય તો એમાં આશય એ છે કે એ વખતે શું નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવાનો આશય છે. એમ કહેવાનો આશય નથી કે નિમિત્ત દ્વારા થયું, એમ કહેવાનો આશય નથી. કર્મના ગ્રંથનો વિચાર કરીએ તો ગોમટસાર જેવા ગ્રંથની અંદર જ્યારે આ કર્મના ફળ સ્વરૂપે આના તરીકે આ કર્મ આ રીતે બંધાય, બધી જ વાત સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. તો એમાં પણ એ વાત જ છે કે જીવના જેવા ભાવ જે રીતે થાય છે એ પ્રમાણે જે કર્મ થયા ને પછી કર્મના ઉદય આવ્યા તો જીવને એમ થયું, તો ત્યારે પણ એ નિમિત્ત તરીકે જ બતાવવું છે કે એ વખતે શું નિમિત્ત હતું. જીવને જે ભાવ થયા એ વખતે કેવા કર્મનો ઉદય, તો એ કર્મનો ઉદય તો નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે. જે કર્મ બંધાય છે એમાં પણ જીવના કેવા ભાવ હતા તો એ પણ એને નિમિત્ત છે. એટલે એમાં એ નિમિત્તની વાત જ કરી છે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્યાં પણ કહ્યું નથી. ત્યાં પણ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને એની
એનું સ્વતંત્ર કાર્ય પોતે પોતાથી થાય છે એ વાતનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે એવા વ્યવહારના ન્યાયના ગ્રંથમાં નિમિત્તની વાત કરી હોય તો નિમિત્ત બીજો પદાર્થ છે અને એનું જ્ઞાન કરાવે છે, પણ નિમિત્તના કારણે ઉપાદાનમાં કઈ કામ થાય છે એમ નથી. એટલે એવા શાસ્ત્રના અભ્યાસ વખતે પણ મૂળ વાતને અંતરમાં રાખી અને એનો અભ્યાસ કરવાનો છે. ગુરુદેવ કહે છે કે જેને આ વાત સમજાતી નથી તેનામાં ખળભળાટ ઉઠ્યો છે કે નિમિત્ત હોય તો જ ઉપાદાનમાં કામ થાય. એ બધા એ વાતને બહુ જોરશોરથી કહી રહ્યા છે કે નિમિત્ત વિના કામ થાય જ નહીં, નિમિત્ત હોય તો જ ઉપાદાનમાં કામ થાય. ગુરુ વિના જ્ઞાન થાય નહીં, શાસ્ત્ર વિના જ્ઞાન થાય નહીં. આ બધી વાત જે છે એને પકડીને બેઠા છે. પણ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના જ્ઞાન ન થાય તો એમાં પણ એમ જ સમજવાનું છે કે એનું જ્ઞાન સ્વભાવ છે અને એને જયારે જ્ઞાનની એવી પર્યાય થાય છે તો એ વખતે નિમિત્ત તરીકે શાસ્ત્ર કે ગુરુ હોય છે, જીનવાણી હોય છે. એટલે ત્યાં પણ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. પણ અહીં તો આ ગાથામાં કહે છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ નિમિત્ત અને રાગ આદિથી ભિન્ન છે એમ જાણ્યું તેણે જીન શાસન જાણ્યું. બધા શાસ્ત્રોનો સાર આમાં આવી જાય છે. ભગવાન આત્મા જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે અને નિમિત્ત અને રાગ આદિથી ભિન્ન છે, બધાથી ભિન્ન છે એમ જેણે જાણ્યું તેને જીન શાસન જાણ્યું. બધા શાસ્ત્રોનો સાર આમાં આવી જાય છે. ગુરુદેવ કહે છે કે હા, નિમિત્ત બીજી વસ્તુ છે ખરી, પણ ઉપાદાનમાં પોતાના કારણે કાર્ય થાય ત્યારે પર વસ્તુમાં નિમિત્તપણાનો આરોપ આવે છે એમ જાણે તેણે સર્વશાસ્ત્રોને જાણ્યા. બીજા શાસ્ત્રો નિમિત્ત અને વ્યવહારની વાત કરે છે તો ત્યાં નિમિત્ત અને વ્યવહાર છે એવું જ્ઞાન કરવું, પણ તેનાથી ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય છે તે નિશ્ચય પ્રગટે છે એમ સમજવું નહીં. નિમિત્તથી કાર્ય થાય છે ઉપાદાનમાં એમ પણ સમજવું નહીં અને વ્યવહારથી નિશ્ચય થાય છે એમ પણ સમજવું નહીં. જ્યાં જે વાત કરી હોય ત્યારે પણ મૂળ વાતને રાખીને જ વાતને સમજવાની. શાસ્ત્રમાં કોઈ અપેક્ષાથી ગૌણને મુખ્ય કરવામાં આવ્યા હોય સમજાવવા માટે. કોઈ વખત વ્યવહારની મુખ્યતાથી વાત કરી હોય તો એનો અર્થ એવો નથી કે નિશ્ચય છે જ નહીં. કોઈ વખત એવી નિમિત્તની વાત કરવામાં આવી, નિમિત્તની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો એનો અર્થ એવો નથી કે ઉપાદાનથી કાર્ય નથી થતું. એટલે દરેક વાતને જ્યારે સમજીએ ત્યારે મૂળ વસ્તુ, મૂળ સિદ્ધાંતને અંતરમાં રાખી અને સમજવાના છે. શાસ્ત્ર આપણને ગેરમાર્ગે દોરનારા હોય નહીં. સાચા શાસ્ત્રો, જીનવાણીના શાસ્ત્રો જે છે સમજાવવા માટે કોઈ અપેક્ષાથી કોઈ વાતને ગૌણ મુખ્ય કરી અને કહેતા હોય છે. અહીંયા ગુરુદેવ આગળ આપણને સમજાવે છે કે સર્વજ્ઞ ભગવાને ચારેય અનુયોગોમાં જ્ઞાયક સ્વભાવી આત્મા શરીર આદિથી ભિન્ન છે એમ કહ્યું છે. બધી જ જગ્યાએ આ જ વાત છે. આત્મા શરીર આદિથી પરથી બધાથી ભિન્ન છે અને એ જ્ઞાન સ્વભાવી છે. આમ જાણતા તેમાં દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ ઓળખાણ પણ આવી ગઈ. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જ્ઞાન આત્માથી થાય અને ચરણાનુયોગની અપેક્ષાએ રાગ અને નિમિત્તથી જ્ઞાન થાય એમ નથી. કેટલાક લોકો પછી સમજે નહીં એટલે એમ કે દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જ્ઞાન આત્માથી થાય અને ચરણાનુયોગની અપેક્ષાએ રાગ અને નિમિત્તથી જ્ઞાન થાય. ના, એમ નથી. એવું નથી. આખા જૈન શાસનનો સાર તો એ છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપી છે અને પરથી ભિન્ન છે એમ જાણવું. જ્યારે પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે તેને જ્ઞાનની પર્યાય થાય છે તો થાય છે. અને એ વખતે શાસ્ત્ર કે ગુરુ, જીનવાણી જે કાંઈ નિમિત્ત હોય તો હોય, પણ એ આત્મા પોતે જ ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપી છે માટે જ્ઞાનની પર્યાય એની થાય છે. તો જ્ઞાન થાય છે તો કોનાથી થાય છે? આત્મા જ્ઞાયક સ્વરૂપી છે અને પરથી ભિન્ન છે એમ જાણવું. એટલે પર એની અંદર શું કરે? પર કાંઈ કરે નહીં. પરને કારણે એના પરિણામ થાય નહીં. અને આમ જાણ્યું તેને સર્વશાસ્ત્રો જાણ્યા. બે વાતને મુખ્ય કરી અને ગુરુદેવ અત્યારે આપણને ઘણી બધી વાત સમજાવી રહ્યા છે.
શાસ્ત્રની મૂળભૂત વાત સાર સમજાવી રહ્યા છે. આત્મા પરથી ભિન્ન જ્ઞાયક છે એની જેને ખબર નથી તે પોતાની કલ્પનાથી શાસ્ત્રો વાંચીને જ્ઞાનકાંડ, કર્મકાંડ, ભક્તિકાંડ એવા 3 કાંડથી આત્મામાં કાર્ય થાય એમ માને છે. જ્ઞાનકાંડથી કાર્ય થાય, કર્મકાંડથી કાર્ય થાય, ભક્તિકાંડથી કાર્ય થાય એવા 3 કાંડથી આત્મામાં કાર્ય થાય એમ માને છે. કોણ માને છે? કોણ માને છે? જેને આત્મા પરથી ભિન્ન જ્ઞાયક છે એવી જેને ખબર નથી, અથવા તો ખબર છે તો પણ એને સ્વીકાર્યું નથી. જો આત્મા પરથી ભિન્ન જ્ઞાયક જ છે તો પછી એને પરથી કઈ કાર્ય થાય એવું તો વસ્તુનું સ્વરૂપ હોય જ નહીં ને. એની જેને ખબર નથી તે પોતાની કલ્પનાથી શાસ્ત્રો વાંચી અને જ્ઞાનકાંડ, કર્મકાંડ, ભક્તિકાંડ એવા 3 કાંડથી આત્મામાં કાર્ય થાય એમ માને છે. અને માને છે ને બીજાને મનાવે છે, પણ એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. આત્માને પરની ભક્તિથી, કર્મથી કે રાગથી ધર્મ થતો નથી. આત્માને પરની ભક્તિથી કેવા પુણ્યના ઉદયો વગેરે આવ્યા એને એવા કર્મથી કે શુભભાવથી ધર્મ થતો નથી. કેમ કે પરની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. પરથી કાર્ય થાય એમ જે માને છે તે શાસ્ત્રોના અર્થને સમજ્યો નથી. ભલે શાસ્ત્ર વાંચ્યા પણ શાસ્ત્રોના અર્થને એ બરાબર સમજ્યો નથી. આત્મા જ્ઞાયક છે એને જાણ્યો ત્યારે જે ભક્તિ આદિનો શુભભાવ હોય છે તો તેને નિમિત્ત કહેવાય છે. પણ કર્મકાંડ કે ભક્તિકાંડથી જ્ઞાનકાંડ પ્રગટ થાય એમ નથી. કર્મકાંડ એટલે આ તપ વગેરે જે કંઈક કરવામાં આવતા હોય એ, અથવા તો કોઈ અનુષ્ઠાનો વગેરે, અને બીજું ભક્તિકાંડથી એવા સ્તવન વગેરે ગાવાથી જ્ઞાનકાંડ થાય એટલે આત્માનું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન થાય એટલે અનુભૂતિ થાય, પ્રગટ થાય એમ નથી. સર્વજ્ઞ વિતરાગ દેવના શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન થયું એટલે અન્ય શાસ્ત્રો શું કહે છે તેનું જ્ઞાન પણ થઈ જાય છે. દિગંબર સંતોનો રચેલો નાનામાં નાનો ગ્રંથ લ્યો કે મોટો ગ્રંથ લ્યો તો તે બધાનો સાર એક જ છે. સમયસારની ગાથા 15મીમાં આ વાત કરી છે, અને અહીં સ્વાધ્યાયની વાત કરતા જ્ઞાયકની વાત મૂકી છે. આ ગાથામાં મૂળ તો જ્ઞાયકની વાત મૂકી છે ને, કે કોને સ્વાધ્યાય છે, જે જ્ઞાયક છે, જ્ઞાયકને જાણે છે, અનુભવે છે, એને જ સ્વાધ્યાય છે. ભલે એ શાસ્ત્ર ન જાણતો હોય તો પણ એ વાત મૂકીને આ ગાથામાં. એટલે કહે છે ગુરુદેવ કે અહીંયા જ્ઞાયકની વાત મૂકી છે. આનાથી વિરુદ્ધ માને તે સ્વાધ્યાયને સમજતો પણ નથી. આનાથી વિરુદ્ધ માને એ સ્વાધ્યાયને સમજતો જ નથી. ગાથાની અંદર વાત મૂકીને જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને પરમાર્થે ભિન્ન અને જ્ઞાયક સ્વરૂપ જાણે છે તેને સર્વશાસ્ત્રો જાણે છે. 2 વાત લઈને જ આખી વાત છે, અને ગુરુદેવ એ 2 વાતને લઈને જ બધું સમજાવી રહ્યા છે. એને બધા શાસ્ત્રો જાણી લીધા, જ્ઞાયક સ્વરૂપને જાણે એને સર્વશાસ્ત્રો જાણી લીધા. 2 જ વાત. અને આનાથી વિરુદ્ધ માને તે સ્વાધ્યાયને સમજતો પણ નથી. આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એની પર્યાય સમય સમયે જે થાય છે તે પોતાના કારણે પોતામાં થાય છે, છતાં દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરી તેને અભૂતાર્થ કહે છે. જો હવે થોડું શાંતિથી સમજવાનું છે, થોડીક જરાક વાત જે છે એ ગુરુદેવે જે રીતે ગંભીરતાથી અને જે આશયથી, જે અપેક્ષાથી કરી છે એને પકડવાની છે. પહેલી વાત તો સમજાય એવી છે કે આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એની પર્યાય સમય સમય જે થાય છે તે થાય છે પોતાના કારણે પોતામાં થાય છે, છતાં દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરી તેને અભૂતાર્થ કહે છે. કેમ કે દ્રવ્યને ભૂતાર્થ કહ્યું છે એટલે એ દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરી અને તે પર્યાયને અભૂતાર્થ કહે છે. આ તો આપણે જાણીએ છીએ.
વસ્તુ દ્રષ્ટિમાં પદાર્થને ભૂતાર્થ કહેલ છે, અપેક્ષાએ પોતાની પર્યાયને અભૂતાર્થ કહી છે. એટલે એ અપેક્ષાથી જ્યારે કહેવામાં આવે છે તો પર્યાયને અભૂતાર્થ કહી. વસ્તુ છે, વસ્તુની દ્રષ્ટિમાં પદાર્થને ભૂતાર્થ કહેલ છે, દ્રવ્યને ભૂતાર્થ કહેલ છે, અને એ અપેક્ષા એને ભૂતાર્થ કહીએ તો જે પર્યાય જે છે એને અભૂતાર્થ કહી છે. તો પછી હવે કે છે કે તો પછી પરની પર્યાય મારાથી થાય છે એમ માનીને પર પર્યાયને ભૂતાર્થ કરવા માંગે છે તે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. આ વાક્ય સમજવાનું છે. આ મૂળ વાત આપણે સમજ્યા પછી હવે કહે છે કે તો પછી પરની પર્યાય મારાથી થાય છે એમ માનીને પર પર્યાયને ભૂતાર્થ કરવા માંગે છે તે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. ભૂતાર્થ કરવા માંગે છે એટલે એનું અસ્તિત્વ, એનું હોવાપણું કરવા માંગે છે, જે છે નહીં. તો પછી પરની પર્યાય મારાથી થાય છે એમ માનીને પર પર્યાયને ભૂતાર્થ કરવા માંગે છે તે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એને દ્રવ્ય સન્મુખ જોવાનો અવકાશ પણ નથી. અને જે પોતાની પર્યાય પોતાથી છે તેને નિમિત્તના કારણે છે એમ માને તે ભૂતાર્થને અભૂતાર્થ કરવા માંગે છે તે પણ ખોટો છે. આ બીજી વાત પણ જરાક ગંભીર છે, શાંતિથી સમજવા જેવી છે કે જે પોતાની પર્યાય પોતાથી છે તેને નિમિત્તના કારણે છે એમ માને તે ભૂતાર્થને અભૂતાર્થ કરવા માંગે છે. પર્યાય તો છે, એનું અસ્તિત્વ છે, એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો એ ભૂતાર્થ છે. દ્રવ્યની અપેક્ષાથી જોઈએ છે તો દ્રવ્યને ભૂતાર્થ કહીએ ત્યારે એ દ્રષ્ટિમાં પર્યાયને અભૂતાર્થ કહી છે. પણ પર્યાય પોતાની પર્યાયનું અસ્તિત્વ છે. અનંત પર્યાયો દ્રવ્યની અંદર ગર્ભિત છે, અને દરેક પર્યાય જે છે એનો ઉત્પાદ અને વ્યય છે. તો એ પર્યાય છે, એનું અસ્તિત્વ છે. તો હવે એ રીતે જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જે પોતાની પર્યાય પોતાથી છે તેને નિમિત્તના કારણે, બીજાના કારણે માને છે એમ માને તે ભૂતાર્થને અભૂતાર્થ કરવા માંગે છે તે પણ ખોટો છે. દ્રવ્ય દ્રષ્ટિની વાત કરીએ તો દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાએ પર્યાયને અભૂતાર્થ કરવી જોઈએ, એટલે કહેવી જોઈએ એમ ન કરતા નિમિત્તને કારણે માની અને અભૂતાર્થ કરે છે. તેને પણ સ્વાભાવિક દ્રષ્ટિ 3 કાળમાં થતી નથી. આ ત્રીજી વાત લીધી. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાએ પર્યાયને અભૂતાર્થ કરવી જોઈએ, એટલે અભૂતાર્થ કહેવી જોઈએ કહીએ એમ ન કરતા નિમિત્તના કારણે માની અને અભૂતાર્થ કરે છે તો તેને પણ સ્વભાવ દ્રષ્ટિ 3 કાળમાં થતી નથી. એનો વધારે વિસ્તાર ગુરુદેવે કર્યો છે, અહીંયા આપણે વાંચનમાં લઈએ છીએ. છતાં અજ્ઞાની નિમિત્તના કારણે પર્યાય થાય છે એમ માની છતી પર્યાય, જે પર્યાય છે એનું અસ્તિત્વ છે, છતી પર્યાયને અછતી માને છે. એટલે કે નિમિત્તથી થઈ, પર્યાય નિમિત્તથી થઈ એમ. અજ્ઞાની નિમિત્તના કારણે પર્યાય થાય છે એમ માની છતી પર્યાયને અછતી માને છે તેને દ્રવ્ય દ્રષ્ટિ થવાનો અવકાશ નથી. કેમ કે એને તો નિમિત્તની દ્રષ્ટિ છે, એને તો નિમિત્ત આધીન દ્રષ્ટિ છે કે નિમિત્તને કારણે પર્યાય થઈ. હવે પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે ને એ તો દરેક પર્યાય પ્રગટ થાય છે, અને દ્રવ્ય જે નવી નવી પર્યાય થાય છે એ અપેક્ષાએ પર્યાયને અભૂતાર્થ દ્રવ્યની અપેક્ષાએ કહેવામાં આવી છે. દ્રવ્ય ત્રિકાળી એક સરખું રહે છે, ભૂતાર્થ, અને એની અપેક્ષાએ જે નવી નવી પર્યાય પ્રગટ થાય છે એને અભૂતાર્થ, એ અપેક્ષાએ અભૂતાર્થ કહી છે. તો પર્યાય નથી એવી વાત નથી, પણ આ એમ માને કે નિમિત્તને કારણે પર્યાય થઈ. હવે ગુરુદેવ કહે છે કે એ પર્યાય તો હતી, છતી પર્યાયને અછતી માને છે, નિમિત્તથી થઈ. તો એને દ્રવ્ય દ્રષ્ટિ થવાનો અવકાશ નથી. એને ક્યાંથી દ્રવ્ય દ્રષ્ટિ થાય? કેમ કે પર્યાયનું કારણ જે બીજું બહારમાં માની રહ્યો છે એને
દ્રવ્યની દ્રષ્ટિ થવાનો અવકાશ જ નથી. એને દ્રવ્યમાંથી પર્યાય આવે છે, પ્રગટ થાય છે, એ વાતનો સ્વીકાર ક્યાંથી થશે? આગળ કહે છે કે પર્યાય દ્રવ્યમાં અભેદ થતા ભેદ દેખાતો નથી. ચોથી વાત છે, શાંતિથી બધી વાતને સમજવાની છે. પર્યાય દ્રવ્યમાં અભેદ થતા ભેદ દેખાતો નથી, માટે પર્યાયને અભૂતાર્થ કહેલ છે. પણ પર્યાય છે જ નહીં એમ એનો અર્થ નથી. કોઈ એમ કે છે કે પર્યાય છે જ નહીં, તો કે એ વાત નથી. પર્યાય દ્રવ્યમાં અભેદ થતા ભેદ દેખાતો નથી. ભેદ દેખાતો નથી એટલે એ છે નહીં એમ કહેવામાં આવ્યું, એ અપેક્ષાથી. પણ એનો અર્થ એમ નથી કે એનું અસ્તિત્વ જ નથી. માટે પર્યાયને એ રીતે અભૂતાર્થ કહેલ છે. પણ પર્યાય છે જ નહીં એમ એનો અર્થ નથી. અને પર્યાય પરથી થાય છે એમ પણ નથી. આમ હોવા છતાં પર્યાય પરથી થાય છે અથવા પર્યાયનો અભાવ છે એમ જે માને છે તે એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય પરથી થાય છે એમ માને એ પણ મિથ્યા દ્રષ્ટિ, અને પર્યાયનો અભાવ, પર્યાય છે નહીં એનો અભાવ માને છે તે પણ એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞે કહેલા શાસ્ત્રોમાં આ વાત હોય છે. સર્વજ્ઞના નામે કલ્પિત શાસ્ત્રો રચ્યા છે તેમાં આ વાત છે જ નહીં, કેમ કે એ તો ગૃહિત મિથ્યા દ્રષ્ટિના લખેલા છે. ગુરુદેવ હવે આગળ વધારે સમજાવે છે. આજે આપણે થોડો વધારે સમય લઈશું. આવી વાત ક્યારેક જ આવે છે, શાંતિથી એને સમજીએ. 14 પૂર્વ અને 12 અંગનો સાર આ ગાથામાં આચાર્ય ભગવાને નાખી દીધો છે. જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ છૂટે નહીં, જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ છૂટે નહીં અને અંતરલીનતા રહે એ જ મુનિપણું છે. જે મુનિને જે કાળે જેવો જેવો વિકલ્પ આવ્યો તેવા તેવા શાસ્ત્રો એના કારણે લખાઈ ગયા છે. જે વિકલ્પ આવ્યો એ વિકલ્પ પ્રમાણે એવા શાસ્ત્રો લખાયા. દ્રવ્યાનુયોગના શાસ્ત્ર પણ લખાયા અને ચરણાનુયોગના પણ શાસ્ત્ર લખાયા. એ વખતે મુનિને એવો વિકલ્પ આવ્યો. પણ છતાંય મુનિ કેવા છે? નાયક સ્વભાવની દ્રષ્ટિ છૂટે નહીં અને અંતરલીનતા એમને રહે છે એવા મુનિ છે. વ્યવહારના શાસ્ત્ર, ચરણાનુયોગના શાસ્ત્ર લખ્યા એટલે કઈ એમને અંતરલીનતા નથી એમ નથી, કે એમને ગાયક સ્વભાવની દ્રષ્ટિ છૂટી છે એમ નથી. પણ એ વખતે એવો વિકલ્પ આવ્યો એટલે એવા શાસ્ત્ર લખાઈ ગયા છે. શરીર આદિ પરદ્રવ્યો આત્માથી ભિન્ન છે અને તેના નિમિત્તે થતા રાગ આદિ પરિણામો પણ છે. એવા રાગ આદિ પરિણામો પણ થાય છે, પણ તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી એમ જાણવું તે ભેદ અભેદનું યથાર્થ જ્ઞાન છે. એટલે ભેદાભેદનું યથાર્થ જ્ઞાન છે. બિલકુલ એને માનવા જ નહીં એમ નહીં. એ શરીર આદિ પર પદાર્થો આત્માથી ભિન્ન છે અને તેના નિમિત્તે થતા રાગ આદિ પરિણામો થાય છે જીવની પર્યાયમાં. નિમિત્ત તરીકે એ શરીર આદિ છે. એ બધા યોગ વગેરેની વાત કરી છે, મન વાણી કાયાના યોગ છે અને પરનું લક્ષ છે, તો એવા પરિણામ થાય છે. પણ થાય છે તો જીવની પર્યાયમાં. છતાં એ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. તો એમ જાણવું તો એમાં ભેદ અભેદ બંને વાત આવી ગઈ. એમાં ભેદાભેદનું યથાર્થ જ્ઞાન છે. આવા વિચારો સાધકને હોય છે, કેવળીને હોતા નથી. કેવળી પરમાત્માને હવે ક્યાં વિચાર વિકલ્પનો પ્રશ્ન છે? એ તો સ્વરૂપમાં સ્થિર થયા છે. એથી કરીને કેવળીને પર્યાય હોતી જ નથી એમ નથી. હવે એના ઉપરથી આ વાત ગુરુદેવ સમજાવે છે કે આપણે સાધકનો વિચાર કરીએ અને કેવળીને આ બધી વાત નથી તો શું કેવળીને પર્યાય હોતી જ નથી? ના, એમ નથી. પર્યાયને અભૂતાર્થ માનવામાં બે દ્રષ્ટિ છે. એક તો પરના કારણે પર્યાય થતી માને તે છતી પર્યાયને અભૂતાર્થ માને છે તે ભ્રાંતિ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ છે. પરના કારણે પર્યાય થઈ એમ માનવું એટલે એ અભૂતાર્થ છે એમ જે માન્યતા કરવી એ મિથ્યાત્વ છે. પરના કારણે પર્યાય થઈ એટલે અભૂતાર્થ એમ નહીં.
અભૂતાર્થ તો અપેક્ષાથી કહી કે દ્રવ્યની અપેક્ષાએ એને અભૂતાર્થ કહી છે. દ્રવ્ય ભૂતાર્થ છે ત્યારે, પણ એમ નહીં કે પરના કારણે એટલે અભૂતાર્થ પરના કારણે પર્યાય થઈ, નહીતર પર્યાય હતી નહીં એટલે અભૂતાર્થ, એમ નહીં. અને પોતાના ત્રિકાળી સ્વભાવમાં નથી માટે અભૂતાર્થ છે એમ જે માને છે તે સમ્યક દ્રષ્ટિ છે. એ વાત બરાબર છે. ત્રિકાળી સ્વભાવમાં પર્યાય નથી માટે અભૂતાર્થ છે. ત્રિકાળી સ્વભાવ છે તે ભૂતાર્થ છે. એ ભૂતાર્થના લક્ષ્ય જે પર્યાય થાય છે તે નિર્મળ થાય છે. એ એવી થયા કરે પણ છતાં નવી નવી પ્રગટ થાય છે. એ અપેક્ષા એ અભૂતાર્થ છે. આમ માને છે તે સમ્યક દ્રષ્ટિ છે. તો આ વાત સમજ્યા વિના આ મનુષ્ય ભાવ પૂરો થઈ ગયો તો પછી પત્તો ખાશે નહીં. માટે સમ્યક જ્ઞાન રૂપી દોરો આત્મા રૂપી સોયમાં પરોવી લેવો એ આત્માનું કર્તવ્ય છે. અને તો જ આત્મા 84 ના અવતારમાં ખોવાશે નહીં. 84 લાખ યોની ની અંદર ભવના ભ્રમણ જે થઈ રહ્યા છે એ તો જ અટકશે. ભાવાર્થની વાતને ગુરુદેવ આગળ લે છે કે જે મુનિ પોતાના આત્માનું સ્વરૂપ અશુચિમય શરીરથી ભિન્ન છે અને જાણવા દેખવાના શુદ્ધ ઉપયોગ વાળું છે એમ જાણે અને નિર્ણય કરે તે બધા શાસ્ત્રોને જાણે છે, પણ પોતાના સ્વરૂપને જાણે નહીં અને હજારો ગ્રંથો વાંચે, સ્વાધ્યાય કરે તો પણ એથી એના આત્માને કાંઈ લાભ થતો નથી. શાસ્ત્રનું થોડું જ્ઞાન હોય પણ એનો સાર કાઢી લે તો શાસ્ત્રોને જાણ્યા કહેવાય. અને જેને આત્માનું ભાન હોય છે એ દેહવાદીના સ્વરૂપને પણ બરાબર જાણે છે. એનો વિવેક એને બરાબર હોય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે નિમિત્તને લીધે ઉપાદાનમાં કાર્ય થતું માનો તો નિમિત્ત માન્યું કહેવાય. અજ્ઞાનીને એમ લાગે છે કે તમે નિમિત્તને માનતા જ નથી, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ માનો તો નિમિત્તને માન્યું કહેવાય. એ અજ્ઞાનીની માન્યતા છે. વળી એને એમ લાગે છે કે એમ ન માને તો અમારો વિનય પછી કોણ કરશે, નિમિત્તનો વિનય કોણ કરશે. જે ઉપદેશક એવા છે એ એમ માને છે કે અમારે લીધે તમને જ્ઞાન થયું, નહીતર પછી અમારો વિનય પણ કોણ કરશે. પણ તે શાસ્ત્રને સમજ્યો નથી. એવી માન્યતા વાળો છે તે ખરેખર શાસ્ત્રને સમજ્યો નથી. તો એ રીતે 465મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 465મી ગાથા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણા ન્યાય સમજાવી દીધા છે અને હવે પછી આગળ આપણે 466મી ગાથાથી સ્વાધ્યાય કરીશું.